અરે બાઈજી, હા બાબુજી, આજ મને પહેલી પોરોના સપના આવ્યા બાઈજી. એવું છે બાબુજી? એમની 20 વર્ષ પરણીને આવ્યા ને તમને સપના આવે? હા માં, આજ મને પહેલી પોરોના સપના આવ્યા બાઈજી. હું તમને મારા સપનાની વાત કરું. હા બાબુજી. કે આજે પેલી રે પોરુના સાસુમાન સપના રત્નો વીરો મને તેડવા આવે માં. આહાહા, વીવી વરાના વાણા ભાગ્યા, કોઈએ કાગળિયા લખ્યા નથી, કોઈએ સંભાળ લીધી નથી, અને આજે તમારે પિયરીએ તમારા વીરાના લગ્ન છે એમ. ન્યા ક્યાં તમારે વીર હતા? અમે જાન લઈને આવ્યા ત્યારે ન્યા તમારે એકય વીર નહોતા. આ બધોય તમારો ભરમ છે. આવા સપના હાસા નો હોય. સાનામાના ઓરડાની અંદર જઈને હુઈ જા વહુજી. ને નીંદર નો આવતી હોય તો રજવાડાની અંદર ઘણું કામ છે એ કરી નાખો. સપનાની વાત નહીં કરતા કોઈ દી. આજ બીજી પોરમાં મને સપના આવ્યા માં. મારે રામદેવ વિરમદેવ બંને બાંધવા છે માં. અટાણ સુધી કોઈ ખબર કાઢવાય નો આવ્યું. બે ભાઈ હોય તો આવે નહીં ક્યારેક. ખોટાડી છે, આ ખોટાડી છે. આને અત્યારે હવે કામ કરવાનો હાલ આવે છે. સાનું ના હુઈ જાવ નકર બાના પગુ કસરો. અને જો છતાંય તમને નીંદર ન આવતી હોય તો ઓશિકા ફેરવી નાખો, અને તોય છતાં નીંદર ન આવતી હોય તો ઓશિકા હેઠે સાકુ મૂકીને હોઈ જાવ. બાકી મારી નીંદર બગાડો માં. અરે માં, આજે મને સપના આવ્યા છે માં. સપના આવ્યા છે માં, અને તમને વિશ્વાસ ન આવતો હોય માં તો તમે જુઓ આજે મારા સપનાની વાત માં. કે આજ હરિયાળા વનમાં સાસુમાં મોરલા બોલે. હા બાબુજી, આજ પવન વેગી હાંડ લઈને મારો વીરો મને તેડવા આવે છે માં. અરે બાબુજી, જો સવારના સૂરજ ઉગતા તમારા સપના સાસા પડશે તો તમને જવાની રજા આપીશ. માટે અત્યારે ઓરડાની અંદર જઈને હુઈ જાવ. અરે માં, તમે ગઢને કાંકરે જઈને જરાક જો તો ખરા માં.
મારો વીરો મને તેડવા આવ્યો છે માં. અરે બાબજી, હજી તમને કીધું, તમને ખબર નથી પડતી. સવારના સૂરજ ઉગતા જો તમારો વીર તમને તેડવા આવશે અને મને એમ લાગશે કે તમને જવાની તો જરૂર રજા આપીશ, પણ માટે અત્યારે ઓરડાની અંદર સાનામાના જઈને હુઈ જાવ. એલા છે કોઈ ડેલિયા હાજર? યલિયા, આ ક્યાંથી અવાજ આવ્યો? અટાણમાં હવા. તો આ હવારના પોરમાં કોણ દેકીરો કરે છે? જો તો ડેલિયા છે કોઈ હાજર? એ તારી હાંઠ આખી રાય કાકા રજવાડામાં લીંડા કરી નાખી છે. જો તો ખોરા આખી લાદી બધી લીંડોરા કરી નાખી. આ લીંડોરા કોણ વાળવા? તારી માં આવશે. હું એ અહીંયા તમારે અહીંયા રજવાડામાં બાયું જ છે? બાયુ જ હોય ને. ભાઈઓ ક્યાં ગયા? ઈ જાત્રા કરવા ગયા છે હરિદ્વાર. તમે જાત્રા કરાવો એમ જ છો કે કપાની ગાડી એટલે ભરવા તમારે મોકલા? કામ કોનું છે તમને ખબર છે? હું કોણ છું એમ? કોણ છો? પિંગલગઢની મહારાણી છું. હાથી પણ મારે શું છે? એમની પણ હાંઠ લઈને થોડા આવો આખા રજવાડા. તમને ખબર ન પડે? આ રજવાડામાં હાંડડી લઈને ન અવાય. આમ વાડે હાંડડીને વડે ગુડાય એમ. એ અમને એવી ખબર ન પડે. એટલે તમારે કામ કોનું છે? પટિયાર રાજાનું કામ છે. નથી? પટિયા રાજા હાજરમાં નથી. તમારે કામ હોય એ બધું મને કહી દે. હું પિંગલગઢની મહારાણી છું. આમ તો જવો રત્નો રાયકો છો, પ્રોગણગઢ થી આવું છું. ક્યાંથી? પોકરણગઢ થી. હા, કી બાજુ આવ્યું? તમને નહીં ખબર હોય? અમને તો ખબર છે, પણ તમે ત્યાંથી આવો, તમને ખબર હોય ને કી બાજુ આવ્યું? એ રાજસ્થાનમાં આવે. ન્યા આવે? હા, પણ કઈ દશામાં આવે ઈ તો કયો. એ આવો કોક દીક તો બતાવી. અમે તો આવ્યા તા ન્યા 20 વર્ષ પહેલા. તમને નહીં ખબર હોય? બેન સગુણાને તેડવા આવ્યો છું. કા હું લેવા? અમારા રામાપીરના લગ્ન છે. કોણ રામાપીર? વી વરના વાણા વાગ્યા, કોઈ ડોકું તાણવાય નો આવ્યું તો ને હવે? 20 વર્ષના વાણા વાગ્યા. તમારા રજવાડાનું હારું કૂતરું એ કઈ અહીંયા આટો મારવા નથી આવ્યું. ને હવે તમે અને તમે સગુણાને ક્યાં તેડવા હતા? આવ્યા. હા, તેડવા આવ્યો છું. એટલે કંકોત્રી એટલે બંકોત્રી. હાંઠ આમ નીચે રાખો. પણ એમ નહીં, અમે 20 વર્ષ પહેલા ત્યાં જાન લઈને આવ્યા હતા ત્યારે અજમલ રાજાને તો એક કુંવર નહોતો ને. એમ નહીં, હા તમે કઈ 20 વર્ષમાં આવ્યા? હા, આવ્યા કઈ 20 વર્ષમાં? પણ અમે તો તેદી જાન લઈને આવ્યા, તેદી પાણી અગ્રાસ કરીને આવ્યા છે. તે પછી અમે ત્યાં કોઈ દી પણ આંટો તમને મારવા કેને નથી કીધું તું પાણી અગરાજ કરવાનું? તમને કોઈએ કીધું તું? બા અમારે અજમલ રાજાના 2 કુંવર છે. એમની આને ગયા. એક કુંવર છે. હા, એ બા આ લૂંટારો હોય એવું લાગે. હો, આને અંદર માડ નહોતા. નથી. આની હારે આપણે માથાકૂટ નો કરે. હાલો આપણે રજવાડામાં. અમારે પ્રોકળગઢમાં 2 રાજકુંવર છે. આ કોક લૂંટારો લાગે છે. આને અંદર નો કરવા દેતા હો. એમની દી તો હરખું હોય ગયો ને ન્યાથી આવે છે તે. એટલે હું તમારે ત્યાં લગન છે એમ? હા, કોના? અમારે નાના વીર રામદેવજીના લગ્ન છે અને કંકોત્રી દેવા આવ્યો અને બેન સગુણાને તેડવા આવ્યો છું. બેન સગુણાને મારી હાયરે મોકલો. પંથ હજી ઘણો લાંબો છે અને મારે પ્રોકળગઢ પોગવું છે. એમની બા એલી આમ તો કંકોત્રી સાંભળ લઈને આવ્યા હોય. સાંભળ, તારા આપા ઘરે નથી અને આને એમ નો આપડી વવારું કહેવાય. આની હારે એમને નો મોકલી દેવાય. આને હાલે આમ જેલમાં પૂરી દે. હે તો આને જેલમાં પૂરી દે. આ બાજુ વઈ આવો. હાલો, તમારી મહેમાન ગતિ કરવાની છે. આને અહીં જેલમાં પૂરી દે અને તાળું મારી દે. હલવો ન જોઈ. તમે હજી મારા રામદેવજીને ઓળખતા નથી. અમારે નથી ઓળખવા કોઈ. તમે મને છોડી દો અને બેન સગુણાને મારી હારે મોકલી દો. હવે ઈ અમારા રજવાડાનું રતન છે. એમ તમારી હારે થોડા અમે કઈ મોકલી દેઈ? નકામી તમને ભીં પડી જાહે. એમની હવે જેલમાં તાળું મારી દીધું. હવે હું માથાકૂટ કરવાની હોય અમારી હારે? હાલ આપણે આન કર ભાઈ. તો તોયડા જ આવે. કેના જેવા છે કોણ જાણે? આખી લાદી લીંડોરા કરી નાખી. હવે વાહીદું તો કરી નાખ તું. ઓહો, ના ના ભાભી છે આફેડા કરશે વાહિંદુ. બેન સગુણાને તેડવા આવ્યો તો પણ આને તો મને જેલમાં પૂર્યો. પણ મારા વીર રામદેવ મને વચન આપ્યું છે કે જ્યારે સંકટ પડે ત્યારે રત્ના મને સમરજે. તો લાઈ મારા વીરને સમરું.
હે હરે રાજ રતનો પુરાણો સંકટ જેલ મારે વીરા હે મારી મારે જાવો રામ દેવ પીર રતનો પુરાણો સંકટ જેલ મારે વીરા મારી મારે આવો હિંદવા પીર રતનો પુરાણો સંકટ જેલ મારે વીરા આજ લીલો રે ગોરીલો ચાંદ ફોને યાદ ખમા રણુના રાઈને જાજી ખમા બાપ લીલીએ રામ દે યશવાન લીલો રે ગોરીલો લીલો ચાંદ ફોને હારે હેમંત હારો અરુણજાનું રામ તારી વારે આવી ગયો હા પીરા જેને તને શંકર જેલની અંદર પૂર્યો છે ભાઈ એના અંગે અંગની અંદર મારા બાલાની અણિયું વાગે તો માનજે કે રણુજાનો રામ બેઠી ગયો જ્યાં સુધી રાજ માથા તને જેલની અંદરથી છોડાવવા ના આવે ત્યાં સુધી બહાર ના આવીશ ભાઈ ઘણી ખમા પીરને ઘણી ખમા એ બા એ બા એ હું બટા આ મને પેટમાં કાળી વાઈટ ઉપડી છે આ હું થયું બધુંય તમને કારી વાઈટ ઉપડી પણ મને તો ભાલાની અણિયું ખૂતે છે મને આ બધું ઊંધું ઊંધું દેખાવા માંડ્યું બટા હે આ મેલ કેમ તરાહો થઈ ગયો આપણો એમની બા આ કોઈ દી નહીં એટલા વર્ષોમાં ને તો? આપણે હું છું આ ઓલો કાળા મોઢાળો તંત્ર વિદ્યા કરતો હશે જેલમાં બેઠો બેઠો હા ના ના એવું કઈ નહીં હોય કેતો તો ને મારો રામ તમને ભેટ છે તો તમને ભારે પડી જાહે જાતો જોઈએ ને જેલનું તાળું અરે રે આ તો બધું આ હાકળ ને બાકળ ને બધું તાળા ને બધું ખુલી ગયું લે આ હાસુન રત્નો રાયકો હશે વો આને જેલની બાયણે આવો કાઢો તું કાઢ બટા વયાવા હાલો ના 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 મારે રોકાવું રોકાવું એ તમે રાજમાં સાબરમતી જેલમાં રોકાવે ને આયા હું છે ના 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 મને અહીંયા હારું હોરવે તમે બહુ સેટેથી આવ્યા થોડી વાર આરામ કરો હું તમારે હાટુ સા લઈ આવું એ મારે કાંઈ આરામ નથી કરવો મારે અહીંયા હારું છે સારું છે હા મારે રોકાવું અહીંયા એટલે આયા હું છે રત્નાભાઈ અમને રાજકોટની જેલમાં વહી જાવે કાબા એ કેમ રત્નાભાઈ તમને હેની ભી પડી ગઈ એમ ની અમને આખા રજવાડામાં અમને નીંદર નો આવીને ભાલાની અણિયું ખૂતે એટલે અમે કીધું તમે કીધું એ હાસી વાત છે એટલે આનું કોર જેલની બાયણે વહી આવો એમ નહીં પેલા કયો હા હવે કોઈ દી રત્ના રાયકા નામ નહીં કરી આવી તે જેલમાં નહીં પૂરી બોલો હવે તો જેલ જ કાઢી નાખશું અમે જેલ જ ક્યાં આયા રાખવા ક્યાં જેલ હતા ત્યાં તાળા માર્યા જ નતા ખોટું ખોટું કે અને બોલો બેન સગુણાને હાયરે મોકલી દેહી એમ કંકોત્રી તો તમે લાવ્યા છો ને હા આ તો એ સંભળાવો એટલે અમને ખબર પડે કે ત્યાં લગન છે કે ના હા પણ અમારા બેન ને કંકોત્રી અમે આપી દેહી ઉભા રે હું ઘરે જઈને વાત કરી આવો જતો હરખાણા લે અરે બટા સગુણા હા માં આજે તમારા સપના હાસા પડ્યા છે અને તમારો વીરો રત્નો આજે તમને તેડવા આવ્યો છે તમે એને મળી તો લ્યો હા માં એક વીરા લીવા વારણા રેલો હા મારી બેન જુગ જુગ શિવો મારા વીર રે ખમ્મા વીરા લવો વારણા રેલો હા વીરા
આજ મારા સાસુ માએ વીરા આજ તમને જેલમાં પૂર્યા વીરા. હા બેન. આજ વીરો આવી આજે જેલમાંથી તમને મુક્ત કર્યા મારા વીરા. હા બેન. વીરા આજ પોકરણગઢમાં બધા કુશળ મંગલ તો છે ને વીરા. હા બેન બધાય મજામાં છે બેન. આપણે પ્રવણગઢમાં રામદેવપીર ભાઈના લગ્ન છે. હા મારા વીરા. હું તો કંકોત્રી દેવા આવ્યો છું ને તને તેડવા આવ્યો છું બેન. ખમા મારા વીર. હા વીરા હા જો તમે મને તેડવા આવ્યા હોય ભાઈ તો હું મારી સાસુ માની રજા લઈ લઉં વીરા. ભલે બેન. અરે સાસુમાં હા વહુજી. મેં તમને કીધું તું ને માં કે આજ પહેલી પોરુના મને સપના આવ્યા માં. હા વહુજી. અને પિયરિયામાં મારો માળી જાય વીર પરણે છે માં. માટે મારો વીરો મને તેડવા આવ્યો છે. આજ મને જવાની રજા આપો માં. જવાની રજા આપો. અરે વહુજી હું તો જોતી હતી તમે તો મારા કુળનું રતન છો. તમે તો મારા રજવાડાનો દીવો છો બેટા. હું તમને કેમ જવાની ના પાડું પણ એક જાતનો રાયકો અને તમે અમારા કુળનું રતન. આજ રાયકાના હાથમાં તમારો હાથ સોંપતા મને જીભ મારી અસકાતી હતી વહુજી. આ તો હું તમારી પરીક્ષા કરતી હતી વહુજી. તમારે જવું હોય તો મારી કોઈ ના નથી પણ આ 5 વર્ષના બાળકને આઈનાને મૂકીને જાઓ બેટા. ના માં એ મારા વગર ન રહી શકે માં. એને તો હું મારી હારે તેડતી જાય માં. અરે બેટા જો તમારે જાવું હોય તો મારી પણ કાઈ ના નથી પણ ડાબા જમણા તેતર બોલે છે અને ભેરવ ભડકાર કરે છે માટે સુકન સારા ન હોય પોકરણગઢ જવાનું માંડી વાળો હોજી. હે આજ લીલું લાવન મારે સાસુમાં કોયલા બોલે. હે મોરના હરે રે ઠાઉકા હાર લીલુડા પાન મારે સાસુમાં કોયલું બોલે. માં આજ કોયલ બોલે આજ સુકન સવાયા કહેવાય માં. યા જે ડાબા રે હે જમણા રે વવતી તારા બોલે. ના માં તો કાનાયા તો કાન થાય ડાબા રે હે જમણા રે વવતી તારા બોલે. હે આજે ભરેલા હે જાસો ને વો તમ ઠાલા રે આવશો. નાનણબા ને લૂંટારા લૂંટી નાચે મારીઓ ભરેલા સોને તમે ઠાલા રે આવશો. આજ ભર્યા છે દસુને ભરા પાસાયા વસુરે. એ રામદેવી રમજે જેવા મારવા આય ભર્યા રે તે દસુને ભરા પાસાયા વસુરે. બાબા અરે માં હા વહુજી. આજ ભરા જઈશું અને ભરા પાસા આવશું માં. અરે વહુજી જો તમારે જાવું હોય તો મારી કોઈ ના નથી પણ જો રસ્તામાં કાંઈ પણ ખીલી ખટકો થયો તો ફરીવાર પિંગલગઢના ઝાડવા જવાનું માંડી વાળજો વહુજી. ને ભાભી પિયર જાવું હોય તો કઈ ના નથી. જો 5 વર્ષના બાળકને ઉનોવા આવ્યો તો પિંગલગઢના ઝાડવા હાવ જોવાના જ માંડી વાળજો. હા માતાજી. રત્નાભાઈ એમ ખેમ જાજો ને પાછા એમ ખેમ અમારી વહુને મૂકી જાજો અને બધાય રજવાડામાં બધાયને કહેજો બધાય હારાવાના તો છે ને ન્યા તો વાંધો નહીં અને છોકરાની ધ્યાન રાખજો પાછા.
એ હાકો હાકો રતન વિરાટ ઘુઘરા ગામ કે છે એ મારે જાવું વીરાના વિવાહી ઘુઘરા ગામ કે છે એ હાકે હાકે રાતના વીરો હાથ ઘુઘરા કે છે એ જાબુ કોકણ ગઢને રાજ ઘુઘરા કે છે એ મારા હૈયે હરખના સમાય ઘુઘરા ગામ કે છે અરે બેન સગુણા આ વીરા આ લીલી વનરાઈમાં બપોરના ટાણા જાય છે ઘડી સાપડી આપણે 2-5 મિનિટ હાંઢને પોરો આપી હા વીરા અને ઘડીક આરામ કરી લી બેન. હા વીરા આ બાજુમાં દિલ્હીના શહેર દેખાય છે વીરા આજ મારા ભાણિયાએ કોઈ રમકડાની વેન લીધું છે વીરા તો તમે જઈ અને તો તપાસ કરો વીરા હા બેન. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર અને કમેન્ટ પણ કરતા રહેજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી કરીને અમારા દરેક વિડીયોઝ સૌથી પહેલા તમે જોઈ શકો. થેન્ક યુ.